ક્રાંતિકારી ધરતી આંબા બિરસા મુંડાના શહાદત દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા અંકલેશ્વરમાં કાર્યક્રમ સાથે વૃક્ષ વિતરણ પણ કરવામાં આવ્યું। બિરસા મુંડાજીએ માત્ર 25 વર્ષની ઉંમરમાં બ્રિટિશ શાસન સામે આદિવાસી સમાજના હક, જળ, જંગલ, જમીન અને સ્વાભિમાન માટે ઐતિહાસિક ઉલગુલાન શરૂ કર્યું। તેમનું બલિદાન આદિવાસી સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે। ત્યારે ભગવાન બિરસા મુંડાની શહાદત દિન નિમિત્તે અંકલેશ્વર હાંસોટના આગેવાન નીતિન વસાવા, વિનય વસાવા સહિતના યુવાનોએ અંકલેશ્વર શહેરમાં આવેલ બિરસા મુંડા સર્કલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કાર્યક્રમ સાથે વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું। જય આદિવાસી, જય જોહાર। આજ રોજ અંકલેશ્વર બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે ફૂલહાર અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાથે સાથે જે આદિવાસી સમાજ પર્યાવરણ પ્રેમી છે ત્યારે આજે વૃક્ષો વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં અંકલેશ્વરના શહેરવાસીઓ પણ આજે વૃક્ષો વિતરણમાં જોડાયા હતા। સાથે આદિવાસી સમાજના લોકો પણ જોડાયા હતા અને જે આદિવાસી સમાજની બિરસા મુંડાજીની લડત છે, જળ, જંગલ, જમીન બચાવો, તે સાથે મળીને સંકલ્પ લઈએ છીએ કે જે પોલ્યુશન વધી રહ્યું છે એની અંદર દિવસે દિવસે જે વધે છે એ ઓછું થાય એ અમે સંકલ્પ લઈએ છીએ। જય આદિવાસી, જય જોહાર। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યારી ન્યૂઝ અંકલેશ્વર।